ભારત દેશને ખોખલો કરવા માટે અવારનવાર અનેક પ્રકારના અખતરા કરતો હોય છે। એટલું જ નથી, જે આતંકી પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિમાં પોતાના યુવાનોને જોડી આ દેશને ખોખલો કરવા માટે અખતરા કરતો હોય છે। પરંતુ ગુજરાત જે એટીએસ છે આ એટીએસ એટલી જ મજબૂત છે અને તેની સામે પડકાર આપે છે અને આખરે આ પ્રવૃત્તિ કરનાર જે ઈસમો છે આ ઈસમોની ધરપકડ કરે છે। જે પ્રકારે ગુજરાત એટીએસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવ્યા અને રિમાન્ડમાં જે ખુલાસા થયા આ ખુલાસામાં વધુ 5 જે ઈસમો હતા ઈસમોના નામ ખુલ્યા અને આખરે ગુજરાત એટીએસે ભરૂચ, બનાસકાંઠા અને જે પાટણનું જે સિદ્ધપુર છે ત્યાંથી 5 જે ઈસમો હતા આ ઈસમોની ધરપકડ કરી અને ધરપકડ કર્યા બાદ તેમની પાસેથી કયા પ્રકારનું સાહિત્ય મળ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો ભારત દેશને દાયકાઓથી તેને હેરાન કરવાનું અને તેને તોડવાનું કામ આપણો જે દુશ્મન દેશ કરે છે અને જે દેશના જે યુવાનો છે આ યુવાનોને આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાવવા માટે જે પાકિસ્તાની સંગઠન જે છે મોહમ્મદ છે તે અવનવા અખતરા કરે છે અને આ અખતરામાં વધુ આ પાર પડે તે પહેલાં ગુજરાત અને ભારત એટીએસે 8 જેટલા જે શકમંદ જે આરોપીઓ હતા આરોપીઓની ધરપકડ કરી અને આખરે ધરપકડ કર્યા બાદ બનાસકાંઠાનું જે પાલનપુર છે અને આ પાલનપુરનું જે બાગળ ગામ છે આ બાગળ ગામે આ જે શકમંદ લોકો હતા તેમની જે ધરપકડ કર્યા બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આખરે જે મુદ્દામાલ હતો આ મુદ્દામાલ એટીએસે કબજે કર્યો અને કબજે કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા અને રજૂ કર્યા બાદ 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા અને રિમાન્ડમાં જે ખુલાસા થયા આ ખુલાસામાં 5 વધુ નામ સામેલ થયા અને આખરે ગુજરાત એટીએસે બનાસકાંઠાનું જે વડગામ, પાટણનું જે સિદ્ધપુર અને ભરૂચમાંથી 5 લોકોની ધરપકડ કરી અને આખરે ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમની પાસેથી જે ખુલાસા થયા આ ખુલાસા ચોંકાવનારા થયા। કારણ કે જે સંસ્થાઓ હતી આ સંસ્થામાં જે મદ્રેસા હતું મદ્રેસામાં જે અભ્યાસ કરતા હતા તેમાંથી જે આ ઈસમો હતા ઈસમો બોમ્બ બનાવવાની પ્રેક્ટિસ કરતા હતા। એટલું જ નહીં, 3 વર્ષમાં 8 જેટલી જગ્યાએ જે બોમ્બ જે બનાવ્યો હતો તેનું પ્રેક્ટિસ કરી તેનું પરીક્ષણ કર્યું હતું અને આખરે આ 5 લોકોની ધરપકડ કરી। તમને સીધા એ જે 5 લોકો ઝડપાયા છે તેમના નામ જણાવવાનો પ્રયાસ કરીશું। પ્રથમ નંબર છે બિલાલ આબિદ શેરા, બીજા નંબરના છે મોહમ્મદ અય્યબ કડીવાલા, ત્રીજા નંબરના છે મોહમ્મદ અયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખલી, ચોથા નંબરના છે શરીફ રઈસ મુખી ઉર્ફે શરીફ શફી છાપી અને 5મા નંબરના છે મોહમ્મદ હસન હનીફભાઈ કરડિયા। આ જે 5 છે આ 5 લોકોની ધરપકડ કરીને આ ધરપકડમાં જે પાટણ જિલ્લો છે આ પાટણ જિલ્લાનું જે સિદ્ધપુર તાલુકો છે અને આ જ સિદ્ધપુર તાલુકાનું જે ખડિયાસણ ગામ છે અને આ જ ખડિયાસણમાંથી જે ઝડપાયેલો જે ઈસમ છે તેનું નામ મોહમ્મદ અયુબ કડીવાલા છે અને આ મોહમ્મદ અય્યબ કડીવાલા છે તે એના પિતા આ મીડિયા સમક્ષ એક પ્રતિક્રિયા આપી છે અને આ તમામ બાબતને લઈને તેના પિતા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ખડિયાસણા ગામ છે સિદ્ધપુર તાલુકાનું। સોમવારના દિવસે શકડી બજારથી મારા છોકરાના એટીએસ વાળા લઈ ગયા હતા અમદાવાદથી। પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો। તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા અને પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે। તો એને કીધું કે હું એને ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી। પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કઈ નહીં કે આ તો રમે તો કરું છું એવી વસ્તુ હતી। બરાબર, હવે એની તપાસ થઈ રહી છે। અગર મારો છોકરો દેશદ્રોહી બીજા જ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય, એના સાથે અમે સહમત નથી। આપના છોકરાનું નામ શું છે અને ઉંમર શું છે? મોહમ્મદ 22 વર્ષની ઉંમર છે। ક્યાં અભ્યાસ કરતો હતો અને અત્યાર સુધી ક્યાં અભ્યાસ કર્યો છે? એને લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે 12 યુપી સહારનપુર જિલ્લામાં દેવબંદ મદરસામાં અભ્યાસ કર્યો અને 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે। પૂછતા પણ રોજ આખો દિવસ એના પાછળ ના રહેતો, અમુક ટાઈમ પર કે પૂછતા બે તું શું કરે છે કે આ તો અભ્યાસ કરું છું કે મારે લેબોરેટરીઓ કરું છું કે મારા તો ઝાડમાં નાખવાનો પાવડર છે આ છે। એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય, અમે સીધા સાધા માણસો શું કરે શું નથી કરતું ક્યાંથી લાવતો હતો એવું કોઈ ના, તમને કોઈ ખબર જ નથી કે શું કરે છે તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને। હા, એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં, બહાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી। ઘરમાં કોઈ એવું શંકાસ્પદ વસ્તુ છે ખરી ચાલ તમને મળી આવી કે અમને તો મળી આવી નથી, અમે જોઈ બી નથી અને આ વાતના લગભગ 2 વર્ષ ગુજરી ગયા।
આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ પહેલાની વાત છે. કેમ કે 12 મહિના તો બહાર જ રહ્યો. 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈદની. પછી 6 મહિનાથી તો મારા જોડે જ છે, ધંધામાં મારાથી જ છે. એટલે એ 1.5-2 વર્ષ પહેલાની વાત છે. હવે એ તો ઉપર કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે, કોઈ સાફ સફાઈ થાય, અમારા દિમાગમાં એ તો નીકળી જાય બધું. કોઈ આજુબાજુ ગામમાં કોઈ એવું એને કર્યું છે ખરી કે એટલે કોઈ નહીં, અડોશ પડોશના અંદર તળાવમાં કર્યું? પડોશના અંદર બી કોઈ જાણતું નહીં કે શું કશું કોઈ કર્યું કે કોઈ ના કર્યું. હા, ફારૂકભાઈ બાજુમાં જ છે. તમે જો તે પ્રકારે તેના પિતાએ કહ્યું કે આ જે મારો બાળક હતો તે છેલ્લા 6 મહિનાથી ધંધામાં સંકળાયેલો હતો, પરંતુ જે પ્રકારે જે પ્રવૃત્તિ કરતો હતો ત્યારે અમે તેને પૂછતા હતા ત્યારે તે કહેતો હતો કે હું જે ભણું છું તેનું રિહર્સલ કરું છું, તેની પ્રેક્ટિસ કરું છું. આ જે કામ કરતો હતો તેને જે વાત હતી આ વાતથી અમે અજાણ હતા, અને આ જે પ્રેક્ટિસ કરતો હતો આ પ્રેક્ટિસથી પણ અમે અજાણ હતા. પરંતુ એટીએસે તેની ધરપકડ કરી, અને ધરપકડ કર્યા બાદ અમદાવાદ ખાતે જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે આ વાત મને જાણવા મળી, અને આ વાત જાણતાની સાથે મને દુઃખ થયું છે. આગામી સમયમાં જે પણ ખુલાસા થશે તેને લઈને હું સહમત છું, આ પ્રકારનું નિવેદન આપ્યું છે. ત્યારે સવાલ એટલો પણ છે કે જે પ્રકારે પાકિસ્તાની સંગઠન ચાલી રહ્યું છે શેર એ મોહમ્મદ, અને આ જે સંગઠન છે આ સંગઠન દ્વારા જે યુવાનો છે આ યુવાનોને જોડવામાં આવે છે, તેમને તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, જે જેહાદી જે પુસ્તકો હતા આ જે પુસ્તકો પણ મળી આવ્યા હતા, અને આખરે જે બોમ્બ બનાવવાની જે પીડીએફ હતી આ પીડીએફ મળી હતી. એટલે કહી શકાય કે આ પ્રકારનું જે આગોતરું જે આયોજન હતું, આગામી સમયમાં મોટું કંઈક થાય તે પહેલા ગુજરાત એટીએસે આરોપીઓની ધરપકડ કરી છે, અને આ ધરપકડ કર્યા બાદ જે તપાસ છે આ તપાસમાં આગામી સમયમાં કેવા ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.